નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે ગુજરાતી કે કારવ, જેનો પાઠ 10મો, જેનું નામ છે ડુંગરનો ભેરુ. આ પાઠના ભાગ 3 ની અંદર આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 10મો ભાગ 3. તો આગળ જોયું કે ડુંગરમાં મંદિર દેવની સ્થાપના થઈ અને મંદિરનું ઉદ્ઘાટન છે તે કરવાનો પ્રસંગ આવ્યો. સૌ લોકો તૈયાર થઈ અને મંદિર પાસે આવ્યા છે અને ત્યારે ડુંગર પરથી કોઈના મંદિરમાંથી કોઈના રડવાનો અવાજ આવે છે. ત્યારે સૌ લોકો ચકળવકળ આંખોએ આ દ્રશ્ય જોઈ રહ્યા છે કે કોણ રડી રહ્યું છે. ત્યારે ગામ લોકો અંદર અંદર ચર્ચા કરે છે કે રાત્રે મંદિરમાં હાયલા કોણ કોઈ ઘૂસ્યું લાગે છે, કે મંદિરની અંદર કોઈ ઘૂસી ગયું છે. ગામવાસી બે, કોઈ હશે દુખિયારું કે કાળ આવ્યો લાગે છે. ગામવાસી 3, કોણ રડે છે, શોધી કાઢો, કેમ અંદર ઘૂસ્યું છે. ગામવાસી 4, સારા કામમાં 100 વિઘન, આ આજે કેમ બન્યું છે. ત્યારે સૌ પોતપોતાના વિચારો છે તે રજૂ કરે છે કે ભાઈ ડુંગર ઉપર આ રડી રહ્યું છે તે કોણ છે, શા માટે રડે છે. જુદા જુદા કારણો સૌ આપે છે. રંગલો, રાજાએ તપાસ કરાવી પણ સૈનિકોને મંદિરમાંથી કોઈ મળ્યું નહીં, પણ રડવાનો અવાજ સંભળાયા કરે છે. ડુંગર હલતો હોય એમ પણ લાગતું નથી. એ જો ડુંગર પરથી ગબડતા પથ્થર જેવો ખડખડ અવાજ આવ્યો અને મંદિરમાંથી રડવાનો અવાજ તો વધુ ને વધુ મોટેથી સંભળાવા લાગ્યો. અરે, આ લોકો તો ઇધર ઉધર ભાગમ ભાગ કરવા માંડ્યા. અરે, આ પૂજા સ્થળે તો બધું સખળ દખલ થઈ ગયું. આવી રીતે સૈનિકો છે તે જોવા માટે જાય છે, પરંતુ તેને ત્યાં કશું મળતું નથી. કોઈ જોવા મળતું નથી, પરંતુ રડવાનો અવાજ હજી આવી રહ્યો છે. ડુંગર ઉપરથી પથ્થરો ગબડતા નીચે જઈ રહ્યા છે અને ખડખડ ખડખડ અવાજ આવી રહ્યો છે. અને મંદિરમાંથી વધુ ને વધુ રડવાનો અવાજ આવતો ગયો, મોટેથી સંભળાવા લાગ્યો અને લોકો આમ તેમ ભાગવા લાગે છે. પૂજા સ્થળે જે બધું વ્યવસ્થિત ગોઠવેલું હતું તે બધું વેરવિખેર થઈ જાય છે. રાજા, પ્રસંગ આજે નહીં ઉજવાશે, દેવો રૂઠ્યા છે. ત્યારે રાજા કહે છે કે આજે આપણે મંદિરનું સ્થાપન કરવું નથી, કેમ કે આજે ભગવાન છે તે આપણી ઉપર ગુસ્સે થયા છે. ઉપાય સૂચવો પંડિતજી, કેમ દેવો રૂઠ્યા છે. પંડિતજીને પૂછે છે કે દેવતાઓ કેમ આપણી ઉપર નારાજ થયા છે, તમે તેનો કોઈ રસ્તો બતાવો. રંગલી, પણ આ બધી ભાગદોડમાં રવિ ક્યાં જઈ રહ્યો છે. અરે, એ તો સૌની નજર ચુકાવી બકરીઓ લઈ ડુંગર પાસે પહોંચી ગયો છે. વાહ ભાઈ વાહ, ત્યાં થયા તા થઈ. આવી રીતે રંગલો છે, આ રવિ છે તે તો પોતાની બકરીને લઈ અને કોઈને ખબર ન હોય તેમ નજર ચૂકવી બીજા કોઈના ધ્યાનમાં આવ્યા વગર તે ડુંગર પર જઈ રહ્યો છે. ડુંગર, ઘણા સમયથી દોસ્ત હું તારી રાહ જોતો હતો. ત્યારે ડુંગર રવિને કહે છે કે હું તારી રાહ જોતો હતો. તું જ કહે, તારા વગર હું કેમ ન ધીરજ ખોતો. રંગલી, તાળી દઈ બંને કેવા ભેટી પડ્યા. કહે ને રંગલા, આગળ શું બન્યું હતું. ત્યારે બંને ઘણા સમય પછી મળે છે, માટે એકબીજાને ભેટી પડે છે. રંગલો, પછી તો આખો દિવસ વાતો ને ટૂચકા ને વાંસળી, બીજું શું હોય. રવિ તો છેક સાંજે ઘરે પાછો ફર્યો. તો આખો દિવસ તેમની વચ્ચે વાતો છે તે થાય છે, વાંસળી વગાડે છે, ટૂચકાઓ કહે છે અને ડુંગર સાંભળે છે. આ પ્રકારે તેમનો દિવસ છે તે પસાર થઈ રહ્યો છે. સાંજ પડી એટલે રવિ ઘરે પાછો આવે છે. રંગલી, અરે રંગલા, આ મહેલના ચોકમાં રાજાએ સભા ભરી છે કે શું. હવે તો થઈ જવાનું રવિનું તા થયા તા થઈ. મહેલના ચોકની અંદર રાજાએ બધા લોકોને ભેગા કરી અને સભા બોલાવી છે. રંગલો, રંગલી, જો રવિને
પણ તારી જેમ શંકા ગઈ છે કે આ લોકો ફરી કોઈ નવો નિયમ ન બનાવી દે જેથી એનું ડુંગર ઉપર જવાનું જ બંધ થઈ જાય. એટલે જ તે ઝટપટ બકરીઓ બાંધીને મહેલના ચોકમાં આવ્યો અને મંદિર વિશેની ચર્ચા સાંભળી. રવિને મનમાં વિચાર આવે છે કે જો આજે રાજાએ ફરી સભા બોલાવી છે તો નક્કી કંઈક નવા નિયમો બનાવવાના હશે. તેથી તે ઝટપટ પોતાની બકરીઓને બાંધી અને મહેલના ચોકમાં આવે છે અને શું ચર્ચા થાય છે તે સાંભળે છે. રંગલી. રવિ તો ધીમેથી સરકીને બાપુ પાસે પહોંચ્યો. રવિ, આ લોકોને કહી દો કે નહીં ખાલી ફીફા ખાંડે, એના કરતા અમને બસ ડુંગર પર જવા દે. બાપુ, ચૂપ રે બેટા, નાના મોએ મોટી વાત ન કરવી, મોટાની વાતોમાં સાને નાનાએ લપ કરવી. રવિ તેના બાપુને કહે છે કે તમે બધાને કહી દો કે ખાલી અમને લોકોને ડુંગર ઉપર જવાની છૂટ આપવામાં આવે. ત્યારે તેના બાપુ તેને કહે છે કે નાના મોઢે મોટી વાત ન કરાય, એટલે કે જ્યારે મોટા લોકો વડીલો વાત કરી રહ્યા હોય ત્યારે તેમાં નાનાઓએ પોતે બોલવું જોઈએ નહીં. મોટાઓની વાતમાં આપણે ખોટી લપ કરવી જોઈએ નહીં. રાજા, હું ગામનો મહારાજા, સાંભળો ધ્યાનથી મને, કાલે જ દેવો માટે હોમ કરીશું મંદિર કને. ત્યારે રાજા કહે છે કે દેવતાઓ આપણા ઉપર રૂઠ્યા છે, માટે આપણે પર્વત એટલે કે ડુંગર પાસે જ હોમ હવન છે, યજ્ઞ છે તે કરવો છે. રંગલો. રવિને ખાસ કંઈ ફરક પડ્યો નહીં. તે તો સૌની નજર ચૂકવી એ જાય ડુંગર તરફ બકરીઓને હાંકતો. ડુંગર એને મળીને ખુશ ખુશ થયો. રવિએ ડુંગરને વાંસળીના સૂર અને વાર્તા સંભળાવ્યા. હવન કરવાનો હતો તે વાતથી રવિને કશો ફેર પડતો નથી. તેથી રવિ છે તે તો પોતાની બકરીઓ લઈ અને ફરી પાછો ડુંગર તરફ જાય છે અને ડુંગર પણ રવિને જોઈને ખૂબ ખુશ થાય છે. બંને રવિએ વાંસળી વગાડી અને વાર્તા સંભળાવી. રવિ, મંદિર ખુલ્લું થવાની વાતે આવ્યું સૌમાં જોમ, રૂઠિયા દેવો મનાવવા સૌ કરશે હવન હોમ. એટલે કે મંદિર ખુલ્લું કરવાનું હતું પરંતુ તેમાં દેવતાઓ રૂઠ્યા, એના કારણે આ દેવતાઓને ફરીથી મનાવવા માટે હવે દેવતાઓને ફરીથી મનાવવા હવન યજ્ઞ છે તે કરવામાં આવવાનો છે. ગામ આખું તલપાપડ છે, ક્યારે થાય સવાર, દોસ્ત મારા લાગે છે કે મળું છું છેલ્લી વાર. ગામ આખું તલપાપડ એટલે કે ઉત્સાહથી તે મંદિરની ઉદ્ઘાટન થવાની રાહ જોઈ રહ્યા છે અને ક્યારે જલ્દી સવાર થાય અને જલ્દીથી મંદિરનું ઉદ્ઘાટન થાય. એટલે મને એવું લાગે છે કે હે ડુંગર મિત્ર, આપણે આ છેલ્લી વાર મળી રહ્યા છીએ. ડુંગર, છેલ્લી વાર મળું છું એવું કેમ કહે છે તું દોસ્ત, તને મારા પર ભરોસો નથી કે શું? ત્યારે ડુંગર કહે છે કે આ છેલ્લી વાર નથી, શું તને મારા ઉપર ભરોસો નથી? રવિ, ના ના, એવું કંઈ નથી. તું આ વખતે શું કરશે જોજે, કોઈનો જીવ ન જાય પણ કંઈ પાકું કરજે. એટલે ગયા વખતે જેવી રીતે ડુંગરે ઉદ્ઘાટન બચાવ્યું તેવી રીતે આ વખતે પણ રવિ તેને કહે છે કે તું જે કરે તે, પરંતુ તેમાં કોઈનો જીવ ન જવો જોઈએ તે વાતનું ધ્યાન રાખજે. ડુંગર, તારે માટે કંઈ પણ કારણ દોસ્ત તું ખૂબ ગમે, તારા જેવા ભોળા આગળ આ પર્વત પણ નમે. ત્યારે કહે છે કે તારા જેવા મિત્રોની સાથે તો કામ કરવાની ખૂબ મજા આવે, તેથી હું જો તું કહે તે કરવા તૈયાર છું અને તારા માટે તો હું બધું કરવા તૈયાર છું, કારણ કે ભોળા લોકોને આ પર્વત પણ નમસ્કાર કરે છે. રવિ ગમવા નમવાની વાતોમાં બકરી આઘી વહી ગઈ. આવી રીતે રવિની વાતો ચાલતી હતી ત્યાં રવિ અને ડુંગર વચ્ચેની વાતોમાં બકરીઓ છે તે દૂર દૂર ચરવા માટે નીકળી જાય છે. ઓ ડુંગરડા, ઘરે જવા દે દોસ્ત, સાંજ પડી ગઈ. ત્યારે રવિ તેને કહે છે કે હવે સાંજ થઈ ગઈ અને બકરીઓ પણ જતી રહી છે, તો ચાલો હું પણ જાઉં. રંગલો, રવિ ઘરે આવવા નીકળ્યો ત્યારે નવેસરથી ગામ લોકો ફુલારથી મંદિરની આસપાસનો ડુંગર રસ્તો બધું શણગારી રહ્યા હતા. રવિ ઘરને ઓટલે બેસીને ચાંદનીમાં ભીંજાતા ડુંગરને જોઈ મલકાઈ રહ્યો. બીજા દિવસે સવારે ફરીથી બધા બની ઠનીને મંદિર તરફ ગાતા ગાતા જતા હતા. આમ ફરીથી ડુંગરને શણગારવામાં આવે છે અને ડુંગર છે તેનું મંદિર ઉપર ફરીથી ઉદ્ઘાટન કરવા માટેની તૈયારીઓ થાય છે. સવાર પડતા જ ગામ લોકો બની ઠની અને તૈયાર થઈ અને જઈ રહ્યા છે મંદિર તરફ. રંગલી, રવિના બા બાપુ કેમ હરખાતા નીકળ્યા છે? હરખાતા એટલે આનંદમાં. રવિ, બાપુ મંદિર આજે પણ કઈ ખુલ્લું નહીં મુકાય. બા, આ તારા ડુંગર દેવ એમ કઈ નહીં રીજાય. બા,
ઓરે ગાંડા આમ સપરમાં દહાડે આડું બોલાય, કેટલાય લોકોની આસ્થા એમ કઈ ફોગટ જાય. ત્યારે રવિ તેને ચેતવણી આપે છે કે ભાઈ આજે પણ તમે ડુંગરનું ઉદ્ઘાટન, મંદિરનું ઉદ્ઘાટન નહીં કરી શકો. ત્યારે તેના માં છે તે તેને સમજાવે છે કે આજે સપરમો દિવસ એટલે કે સારા દિવસોની અંદર આવું અવળું બોલાય નહીં, અને કેટલાય લોકોની આસ્થા, શ્રદ્ધા છે તે ફોગટ જાય, નકામી જાય. રંગલી, અરે અરે બાપુએ તો રવિનો કાન આંબળ્યો. બાપુ, કેમ કરીને જાણ્યું પીરા, તને માતાજી આવ્યા? આમ ફરીથી બોલ્યો છે તો ભાંગી નાખીશ ટાટિયા. ત્યારે તેના બાપુ છે તેણે રવિનો કાન પકડ્યો અને તેને કહે છે કે આવી તને કેમ ખબર પડી? તને શું માતાજી આવીને કહી ગયા? જો આવું ફરી વખત બોલ્યો છે તો તારા ટાટિયા એટલે કે પગ ભાંગી નાખીશ. રંગલો, હા હા, રવિ તો મારથી બાલ બચ્યો લાગે છે, જોજો. આવી રીતે રવિને તેના બાપુ છે તે ખીજાય છે. રંગલી, રાજા રાણી અને મહેમાનો તરભાણું હાથમાં લઈ મંત્રોચ્ચાર કરતા હતા. બ્રાહ્મણોની ટોળી પાછળ પાછળ ચાલીને મંદિરે પહોંચ્યા. વાહ, બ્રાહ્મણોએ હોમ હવન કરવાની તૈયારીઓ આદરી. અરે આ શું? જોરદાર પવન ફૂંકાવા લાગ્યો ને કઈ અરે અરે મંડપ ઉડી ગયો. મંદિરમાંથી વિચિત્ર અવાજ આવવા માંડ્યા છે, અને સાંભળને રંગલી, ડુંગર પરથી પથ્થરો ગબડવાના અવાજ પણ આવે છે. અરે લોકોમાં તો ભાગમ ભાગ મચી ગઈ છે. આ બાપુ કોને, રવિને શોધવા લાગ્યા કે શું? એટલી વારમાં મંદિર ઉદ્ઘાટનની તૈયારીઓ છે તે થાય છે, મંત્રોચ્ચાર થઈ રહ્યા છે, અને એવા જ સમયે એકાએક અચાનક જોરથી પવન એટલે કે વાવાઝોડું છે તે આવે છે. જોરદાર પવન ફૂંકાવા લાગે છે. મંડપ બાંધેલો હતો તે ઉડી જાય છે. મંદિરમાંથી વિચિત્ર અવાજો આવવા લાગે છે. મંદિર પરથી પથ્થરો ગબડવા લાગે છે, અને આ રીતે લોકોમાં ભાગમ ભાગ મચી જાય છે. પરંતુ રવિના બાપુ તો હજી પણ રવિને શોધી રહ્યા છે. રંગલી, પણ જોતો એમને તો ભાગતા રાજા સામે મળ્યા. બાપુ સાંભળો સાંભળો રાજાજી, સૌ સારાવાના થશે. મારા રવિને પૂછો ને, કઈ ઉકેલ હોય એની પાસે. ત્યારે રંગલીના બાપુને રાજા મળે છે, અને તે રાજાને કહે છે કે તમે એક કામ કરો, આ ડુંગરના ઉપરનું જે મંદિર છે તેના ઉદ્ઘાટન કરવા માટેનો રસ્તો છે તે તમને રવિ બતાવશે. તમે એક કામ કરો, રવિને આ વિશે પૂછો. ગામ લોકો, મોંથી દૂધ સુકાયું નહીં, એ કરશે ચમત્કાર. ત્યારે ગામ લોકો કહે છે કે અરે હજી એ તો નાનકડો છોકરો છે, તેનાથી શું ચમત્કાર થવાનો છે, તેને વળી શું પૂછવાનું હોય? બાપુ, એ દેવ નહીં રીઝાય એવું કહેતો હતો ધરાર, કે આજે સવારે તે મને કહેતો હતો કે આજે પણ તમે મંદિરનું ઉદ્ઘાટન નહીં કરી શકો. દેવ નહીં રીઝાય એટલે ભગવાનની કૃપા નહીં થાય. રાજા, એમ? અરે બોલાવો એને, એ જે કહે એમ કરીએ. ત્યારે રાજા એને કહે છે કે બોલાવો, રવિ જેમ કહેશે તેમ અમે કરીશું. મંદિરને ખુલ્લું કરવા માટે કહે ત્યાં શ્રીફળ ધરીએ. મંદિર શરૂ કરવું હોય તો તેના માટે તે જ્યાં કહેશે ત્યાં અમે શ્રીફળ ધરવા માટે તૈયાર છીએ. બા, રવિના બાપુ, રવિ ગયો છે ઉપર લઈ બકરીને, કહેતો તો કે જવા ન દો, એ બને જ કેમ કરીને. ત્યારે બા છે તે કહે છે કે રવિ તો પોતાની બકરીઓ લઈ અને ડુંગર ઉપર ચરાવવા માટે ગયો છે. રાજા, ઉપર બકરી લઈ ગયો, એની પછીથી ન્યાય કરીએ. પહેલા દેવને રીઝવવાનો ઉપાય જાણી લઈએ કે તે બકરી લઈને ઉપર ગયો છે, તેનો ન્યાય આપણે પછી પાછળથી કરીશું. પરંતુ પહેલા તો ભગવાનને કેવી રીતે મનાવવા, તેની કૃપા કેવી રીતે મેળવવી, તેનો રસ્તો આપણે તેની પાસેથી જાણી લઈએ. રંગલી, જો રંગલા આવ્યો રવિ, રવિ બકરી લઈને મને જવા દો ડુંગર ઉપર રોજ, કરી શકાશે બસ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા તો જ. ત્યારે રવિ છે તેનો ઉપાય બતાવે છે કે જો તમે મને મારી બકરીઓને લઈ અને દરરોજ ઉપર ચરાવવા માટે જવા દેશો તો જ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકશે, નહીતર પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકશે નહીં. રાજા, એમ જ કરશું, રોજ ઉપર તું બકરીઓ લઈ જાજે, દોસ્તોને છૂટા પાડવાનું અમને ક્યાં કઈ છાજે. ત્યારે રંગલાને રાજા કહે છે કે કાંઈ વાંધો નહીં, તું તારી બકરીઓને લઈ અને રોજ ડુંગર ઉપર જઈ શકશે, અમે તને તેમાં ના પાડશું નહીં, અમે તમારી મિત્રતાને તોડવા માંગતા નથી. રંગલો, ઓહો, આટલું જલ્દી રાજા માની ગયા? રાજા વાજાને જવા દે, કહેવત તને ખબર જ છે ને. રાજાએ તો ફરમાવ્યું કે અઠવાડિયા સુધી રોજ રવિને બકરીઓ ચારવા ડુંગર પર જવા દેવો ને એની વાત ચકાસવી. ત્યાર પછી રાજાએ હુકમ આવી રીતે કરી દીધો. પછી રંગલો, પછી શું? પછી તો રવિના હાથે મંદિરમાં પૂજા કરાવીને સૌએ પૂજા શરૂ કરી. તેમ કરતા કંઈ જ અજુગતું થયું નહીં, પણ ડુંગર ઉપરથી સુંદર વાંસળીના સૂરો ગામ સુધી રેલાયા.
ગામ લોકો રવિના વખાણ કરતા કરતા ડર્યા વગર મંદિરે આવતા થયા. તો આવી રીતે રવિ છે તેને મંદિરની પૂજા કરી અને મંદિરનું ઉદ્ઘાટન થયું. રંગલી: રે વાહ, આખરે સૌ સારાવાના થયા, તો હો જા તા થયા તૈયા થઈ. રાજા: મંદિરના આંગણામાં મોટી શિલા એક રોપાવો, વાંસળીવાળા રવિને બકરીની મૂર્તિ કંડારો. ત્યારે રાજા કહે છે કે આ મંદિરનું ઉદ્ઘાટન કરવા માટે જેણે ખૂબ મોટું કામ કર્યું એવા રવિનું આપણે અહીં મૂર્તિ બનાવી છે, માટે એક મોટો પથ્થર લાવી અને તે પથ્થરમાં રવિ અને તેની બકરીઓ વાંસળી વગાડતો રવિ અને તેની બકરીઓની મૂર્તિ બનાવો. રંગલી: રંગલા, તે આ સાચનમાં બનેલું કે મારે તે મંદિર જોવું છે, રવિ વાંસળી બકરીની મૂર્તિ જોવી છે. ત્યારે રંગલો કહે છે કે તે શું ખરેખર આવું બન્યું છે? તો મારે આ રવિ, તેની વાંસળી અને આ બકરીની મૂર્તિઓ જોવી હોય તો હું ક્યાં જાઉં? ત્યારે રંગલો કહે, હોતું હશે કંઈક કે હું ખોટું બોલું? આ સાચે જ તો દક્ષિણ ભારતમાં બન્યું છે, ત્યાં તો આ લોકકથા નાનું છોકરું જાણે છે. ત્યારે રંગલો કહે છે કે શું હું ખોટી વાત કરતો હોઈશ? આ ખરેખર બનેલું છે અને દક્ષિણ ભારતની અંદર આ પ્રકારની ઘટના છે તે બનેલી છે અને લોકો ત્યાં આજે પણ દક્ષિણ ભારતની અંદર નાના છોકરાઓ પણ આ વાત છે તે જાણે છે. બધા લોકોને આ વાતની ખબર છે. રંગલી: તો થઈ જાય જય જયકાર, જય હો ડુંગર દેવની, જય હો રવિ તારી, બકરીઓની જય હો, વાહ વાહ, દોસ્તી સૌની ન્યારી. રંગલો રંગલી: તો બાળકો તમે કરો જય જયકાર, તા થૈયા થૈયા તા થઈ. આ રીતે ડુંગર અને રવિની મિત્રતા છે તે અખંડ રહે છે અને ગામ લોકો છે તે પણ રવિને ડુંગર પર બકરીઓ લઈને જવા દેવાની છૂટ આપે છે. આ પ્રકારે તેઓ આગળ બંને પાકા મિત્રો બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 10 નો ભાગ 3 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.